એક પુરુષ કામ કરે ત્યારે પરિવારનું ઉત્થાન થાય, પણ જ્યારે એક સ્ત્રી પગભર થાય ને ત્યારે આખા સમાજનો ઉદ્ધાર થાય અને સ્ત્રીને સશક્ત કરે એ સુશાસન. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં ગુજરાત બન્યું સુશાસનનું પ્રેરણા સ્ત્રોત. તેમના જ પદચિહ્નો પર ચાલીને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં મહિલા સશક્તિકરણને આપી અભૂતપૂર્વ ગતિ. આજે ડ્રોન્સના સથવારે ડ્રોન દીદીએ ભરી છે આત્મનિર્ભરતાની ઉડાન. કૌશલ્યની તાલીમે મહિલાઓ માટે ખોલ્યા પ્રગતિના દ્વાર. પ્રાકૃતિક ખેતી બની ખેડૂત બહેનોની શક્તિનો આધાર. તેમની હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટની કળાને મળ્યું વૈશ્વિક બજાર. બેંક સહાય અને સરકારી યોજનાઓ પણ પડખે આવીને ઊભી રહી. ત્યારે જ તો આપણી લાખો બહેનો લખપતિ દીદી બની ગઈ છે. આવો આ સફળતાના પ્રયાસોને બિરદાવીએ. અટલ નેતૃત્વ, અવિરત વિકાસના મંત્ર સાથે ઉજવીએ સુશાસન દિવસ.